સુરતમાં પાટીદાર નેતા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપ છે કે અલ્પેશ કથિરિયા તેમના સાથીઓ સાથે પતંગની દુકાને ગ્રાહકને ઢીકા પાટુનો માર માર્યો હતો। જોઈએ રિપોર્ટ। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની દાદાગીરી, પતંગના સ્ટોલ પર કરી બબાલ, પતંગ લેવા આવેલા વ્યક્તિને માર્યો માર। સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના સાથીઓએ પતંગની દુકાનમાં ગ્રાહકને માત્ર ભાવના મુદ્દે ઢીકા પાટુનો માર માર્યો। જે લોકો સમાજના આગેવાન તરીકે ફરે છે, સમાજના નામે રાજકારણ કરે છે, તેઓ પોતે જ કાયદાની બહાર જીવે છે અને બીજાને શિસ્તના પાઠ ભણાવવાના દાવાઓ કરે છે। વાત જાણે એમ છે કે શહેરના કિરણ ચોકમાં ચંદ્રેશ ભાલિયા તેના 2 મિત્રો સાથે પતંગની ખરીદી કરવા ગયો હતો। પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક જે અલ્પેશ કથિરિયાનો ભાઈ છે તેના વચ્ચે રકઝક થઈ હતી। આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। પીસીઆરમાં ફોન કરીને ડાયરેક્ટ પીસીઆર આવી ગયા, પછી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવીને અને પછી બધાને ગાળું બોલો ને મારવા માંડ્યા। એટલે મેં પછી કીધું કે આની પાસે કોઈ સત્તા નથી, કોઈ પોલીસ વાળાની જાહેરમાં બધાને મારે છે અને પોલીસ વાળા તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કઈ કરી નહીં રહ્યા। એટલે પછી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કર્યો એટલે ડાયરેક્ટ જ મારી પાસે આવીને અલ્પેશ કથિરિયાએ મારો મોબાઈલ ઝોંટી લીધો અને આંચકી લીધો અને મને 2 લાપટ મારી દીધી કે તું વિડીયો કેમ ઉતારશો। મેં કીધું કે હું જાહેરમાં વિડીયો ઉતારું, હું બીજા કોઈનો વિડીયો નથી હોતો। એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો। 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા। પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો। એટલે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસ વાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી। કોઈ પણ પોલીસ વાળાનું તંત્ર આખું ઊભું હતું પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું। સમાજના નેતા તરીકે ફરતા આવા લોકો જો નાની મોટી વાત પર હિંસાનો આશરો લે તો કેવી રીતે ચાલે? આ ઘટના બતાવે છે કે કેટલાક નેતાઓ પોતાની સત્તા અને પદનો દુરુપયોગ કરીને સામાન્ય લોકોને ત્રાસ આપે છે, જેનાથી સમાજમાં વિશ્વાસ અને શાંતિનું વાતાવરણ બગડે છે। જો નેતાઓ જ કાયદાનું પાલન ન કરે અને હિંસાને પ્રોત્સાહન આપે તો સમાજના યુવાનો ક્યાંથી પ્રેરણા લેશે? લોકો કહી રહ્યા છે કે આવા અત્યાચારો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી સમાજમાં નેતૃત્વનું સાચું ઉદાહરણ સ્થાપિત થાય અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર ન ગણાય। આ ઘટના એક ચેતવણી છે કે નેતાગીરીના નામે હિંસા અને અહંકારને કોઈ સ્થાન નથી। તે માત્ર સમાજને વિભાજિત અને નબળો બનાવે છે। પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है। જો કે અલ્પેશ કથિરિયા અગાઉ પણ સમાજના યુવાનોને શિખામણ આપી જ ચૂક્યા છે કે હવે ફરિયાદી નહીં આરોપી બનો। તે સમય પણ અલ્પેશ કથિરિયાનો ખૂબ વિરોધ થયો હતો। હવે અલ્પેશ કથિરિયા ખુદ આરોપી બની ગયા છે। નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।